એની ઉપર વાત કરીએ છીએ। માતાજી અહીંયા 45 દિવસના અનુષ્ઠાનમાં બેઠા છે, જેમનું નામ દુર્ગાગીરી ગુરુ શ્રી વિશ્વંભરગીરી બાપુ। માતાજીનો મૂળ આશ્રમ અમરેલી જિલ્લાના વડિયા તાલુકાના બરવાળા ગામમાં, જ્યાં પોતાનું જન્મસ્થાન પણ છે। અહીંયા માતાજીને પ્રેરણા થઈ નર્મદાજીમાં જળમાં મારે અનુષ્ઠાન કરવું છે, તો લગભગ નર્મદાજીના કિનારા ઉપર બહુ બધો વિચરણ કર્યું। ત્યાર પછી અહીંયા ચાણોદમાં ખાસ કરીને ચક્રપાણી ઘાટ ઉપર અહીંયા દર્શને આવ્યા અને જેમ નર્મદાજીએ રોકી રાખ્યા હોય એવી રીતે માતાજીને સ્થળ પસંદ આવ્યું અને અહીંયા જ અનુષ્ઠાન માતાજી 45 દિવસનું જળ કે જમવાનું કોઈ પણ વસ્તુ વગર 45 દિવસનું સતત નર્મદાજીના જળમાં બેસીને અનુષ્ઠાન કરવા માટે બેસ્યા। ભૂતકાળમાં પણ માતાજીએ ખૂબ અનુષ્ઠાન કર્યા છે। હા, ભૂતકાળમાં માતાજીએ આમ તો લગભગ 10-12 વર્ષની ઉંમર માતાજીની હતી, 10 વર્ષની, ત્યારથી અનુષ્ઠાન એટલા બધા માતાજીના છે કે બરવાળા ગામમાં 6 થી 7 અનુષ્ઠાન, શિવરાત્રિથી શિવરાત્રિ 7 વર્ષ કન્ટિન્યુ। એક દિવસ ખાલી શિવરાત્રિએ અનુષ્ઠાનમાંથી બહાર દર્શન માટે આવે, પછી પાછા ગુફામાં બેસી જાય। આવા 6 થી 7 અનુષ્ઠાન માતાજીએ બરવાળામાં કર્યા છે। ત્યાર પછીના વિવિધ 8 થી 9 આશ્રમ છે માતાજીના, બધા જ આશ્રમમાં માતાજીએ અનુષ્ઠાન કર્યા છે। ખાસ કરીને નર્મદાજીનું મહત્ત્વ અત્યારે 45 દિવસનું અનુષ્ઠાન જે ચાલુ છે એ પૂરા થયા પછી 12 જ્યોતિર્લિંગ જે આપણા ભારતમાં વિવિધ જગ્યાએ છે, 12 જ્યોતિર્લિંગમાં એક મહિનાનું અનુષ્ઠાન માતાજી કરવાના છે। જે જમીનમાં ખાડો કરી એમાં બેસશે માતાજી અને ઉપર બધી માટી નાખી દેવાની, એટલે જેમ એમ આપણે સમજીએ ટૂંકમાં તો જમીનમાં દટાઈ ગયા હોય એવી રીતના એવા અનુષ્ઠાન ચાલુ કરવાના છે માતાજી 12 જ્યોતિર્લિંગના। એટલે એમ માનો કે 45 દિવસ આ અને 12 મહિના એ 12 જ્યોતિર્લિંગના, એટલે 13.5 મહિના 14 મહિનાનું આખું અનુષ્ઠાન માતાજીનું અહીંયા ખૂબ પવિત્ર જમીન ચાણોદની ચક્રપાણી ઘાટ નર્મદાજી ખાસ અને એમના કાંઠેથી ચાલુ થયું છે। તો બધાને દર્શન યોગ્ય અને એકવાર લાભ લેવો જરૂરી, દર્શન કરવા બધાએ।